ફરી જવાબદારીના બોજ સાથે જીવન શરૂ કર્યું। કેશવ રાઠોડના ઘરે દીકરીનો જન્મ થયો। તેઓ પારસી કોલોનીમાં રહેતા એટલે એક નામ એમને પસંદ હતું, પલ। પલ આજે તો ભણી ગણીને સાસરે ગઈ છે અને 2 દીકરીઓની માતા છે। એમને જમાઈ મનીષકુમાર પણ જોરદાર મળ્યા છે। એ જમાઈ નહીં પણ દીકરા બરાબર છે। ખેર, પછી દાદરથી સાયન કોલીવાડા જેવા એરિયામાં ભાડે રહેવા ગયા અને એ દરમિયાન બીજો ચમત્કાર થયો। એમના ઘરે દીકરાનો જન્મ થયો। ખુશી કેટલી કિંમતી હોય છે એનો અહેસાસ એમને દીકરાના જન્મથી થયો, જે આજે ગુજરાતી ફિલ્મનો અસલી સિતારો બની ચમકી રહ્યા છે। એમના કલા વારસાને આગળ વધારી રહ્યા છે। આ બધી ખુશીઓમાં એમની પત્નીએ કહ્યું કે મજીદભાઈને હીરો કેમ નથી બનાવતા। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે શ્રી કેશવ રાઠોડ વિશે 8મા ભાગમાં આપનું સ્વાગત છે। અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। પછી લેખકની ધમાલ કારકિર્દી વચ્ચે એમણે મજીદ ખાનને હીરો બનાવવા માટે બીડું ઝડપ્યું અને ફિલ્મ અમર રાખડીનું દિગ્દર્શન કર્યું, જેમાં નાનજીભાઈ મિસ્ત્રી, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હાજી કાસમ તારી વીજળી રે એવું ગીત હતું। એ શૂટિંગના દ્રશ્યો ઉમરગામમાં ઝડપ્યા હતા। હસમુખ રાજપૂતની પહેલી ગુજરાતી ફિલ્મ ફોટોગ્રાફર તરીકે હતી। દિગ્દર્શન સાથે લેખન તો ચાલુ જ હતું। અલખ નિરંજન, અમર રહે તારો ચાંદલો, ભવ ભવના ભેરું, ચાંદો ઉગ્યો ચોકમાં, ગોરલ ગરાસણી, દુખડા ખમેઈ દીકરી, અખંડ ચુડલો, મેહુલો લુહાર, જાગ્યા ત્યાંથી સવાર, ઢોલી, જય ભવાની, લેખને માથે મેઘ, પારકા પોતાના વગેરે વગેરે અનેક ફિલ્મો સાથે સાયનથી ભાડે રહેવા બોરીવલી વેસ્ટમાં આવી ગયા। મંગલ કુંજ, જેમાં ઉપરના માળે મૂળરાજ રાજડા રહેતા હતા અને એ દરમિયાન જ ફિલ્મ ભક્ત મૂળદાસ લખી રહ્યા હતા અને પ્રાણલાલ દોશી નિર્માતા, S.J. રાજદેવ દિગ્દર્શક, અરવિંદ ત્રિવેદી, અંજના મુમતાઝ, ચંદ્રકાંત પંડ્યા, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા, જયશ્રી પરીખ અને સાથે લવર બોય નાચતા ગાતા પ્રેમ કરતા હીરોના પાત્રમાં કેશવ રાઠોડ। કે સ્ત્રી ઘડતી વેળાએ એના હૃદયમાં કેવી ભાવના જાગી છે। પથ્થર હૃદયના પુરુષો એ પવિત્ર ભાવનાની વાત નહીં સમજી શકે। એ સમજવા માટે તો કોમલ હૃદયની સ્ત્રી સાથે સંસાર માંડવો છે। સંસાર માંડ્યા પહેલા મીઠી વાતો કરતા પુરુષો પરણ્યા પછી પલટાઈ જાય છે। શૂટિંગના ગીત અને સંવાદો વખતે તો મજા આવી, પણ જ્યારે ફિરોઝ ઈરાની સાથે ફાઇટના દ્રશ્યમાં ચાલતા ઘોડા પરથી કૂદવાનું આવ્યું ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું અભિનેતા બનવું સહેલું નથી। આજના હજારો યુવાનો જે હીરો બનવાના સપના જોતા હોય છે, તાલીમ લે છે, એમનું માનવું છે કોઈ મૂર્તિકાર પથ્થરની પૂતળી કોતરી શકે છે, એમાં પ્રાણ પૂરી શકતો નથી। નાયક બનવું એ તો પ્રાણ પૂરનાર પરમેશ્વરના હાથનું જ કામ છે। કોતરેલી મૂર્તિઓમાં કારીગરો જો પ્રાણ પૂરી શકતા હોત તો ઈશ્વર અને વિધાતાને કોણ માને? અને વિધાતા કેવો ચમત્કાર કરી શકે છે કે આ જ સમય દરમિયાન રાજદેવભાઈ સાથે મહાકાળી પાવાવાળી બન્યું। ઉપરાંત કેશવ રાઠોડના પરમ મિત્ર શ્રી અમૃત બારોટનું ખમ્મા મારા લાલ બન્યું, તેમજ માં કોઈની મળશો નહીં, માના આંસુ, સંપૂર્ણ તીર્થયાત્રા, વેરના વળામણા, વાછડા દાદાની દીકરી, માં મને સાંભળે છે અને ભગત નરસિંહ મહેતા ફિલ્મ દ્વારા વિજય ચૌહાણનો દિગ્દર્શક તરીકે પ્રવેશ થયો। પછી તો વિજય ચૌહાણ સાથે ભાભીના હેત, પૃથ્વીરાજ સંયુક્તા, મારો રસિયો સાજન વગેરે અને એ જ અરસામાં જય હનુમાન, સમ્રાટ ફિલ્મ્સ અશોક પટેલની પ્રથમ ફિલ્મ સાજણ સોનલ દે, નાગમતી નાગવાળો, સિંદૂર થાપા વગેરે ફિલ્મોમાં ગીતો લખ્યા। પરંતુ કમાલનો પ્રસંગ બન્યો।
એમનો ભાંગવાડી થિયેટરનો પરમ મિત્ર 12,000 રૂપિયા લઈ મુંબઈ ફિલ્મ બનાવવા આવી ગયા. એ મિત્ર કનુ બારોટ. ફક્ત ટાઇટલ હતું મૈયરની ચૂંદડી. કેશવ રાઠોડ પાસે એક વાર્તા તૈયાર હતી, પણ ટાઇટલ ફિટ કેમ બેસે? એ રાત્રે કેશવ રાઠોડે એમની પત્નીને પૂછ્યું, મૈયરની ચૂંદડી એટલે શું? અને સહજ ભાવે એણે બતાવી દીધું. નારી જીવનમાં 4 ચૂંદડી ઓઢે છે. સગપણની જે સાસરેથી આવે, લગ્નની સાસરેથી આવે, સીમંતની જે પિયરથી આવે, અને મૃત્યુ પામે તોય સુહાગણને મૈયરની જ સાડી આવે. વિધવા હોય તો ખાપણ આવે. પણ એમની વાર્તા હતી, પરંતુ એમાં પ્રાણ પૂરી દીધા એમની પત્નીએ. ગીતનું મુખડું પણ બની ગયું, ઓઢે નારી જીવનમાં 4 ચૂંદડી. પણ ગીત રેકોર્ડિંગના પૈસાનું શું? રાવજી કાકા પટેલ, એમણે 30,000 રૂપિયા આપવાનું વચન આપ્યું. સંગીતનો બધો કોન્ટ્રાક્ટ નવોદિત સંગીતકાર વિજયને અપાયો. ફિલ્મ સેન્ટરમાં એક જ દિવસમાં 4 ગીતોનું રેકોર્ડિંગ પૂરું થયું અને 16મી ઓગસ્ટ 1983ના દિવસે ગાંધીનગરમાં શૂટિંગ શરૂ થયું. પૈસા તો હતા નહીં, પણ જેમ તેમ કરી ગાડું ગબડાવ્યું. પથિકાશ્રમમાં રહેવાનું અને રાત્રે ખાલી પૂરી શાક ખાવાનું. બપોરનું જમવાનું જે બંગલામાં શૂટિંગ થતું તે બાપુ જ જમાડી દેતા. અનેક પ્રયાસો પછી એક ફાઇનાન્સર મળ્યો, કિશોર પરીખ. ફિલ્મ પૂરી થઈ અને ફિલ્મની કોપી નીકળી. એક જ ટ્રાયલમાં ફિલ્મ વેચાઈ અને ધી કાંટા પરની લક્ષ્મી સિનેમામાં ફિલ્મ રિલીઝ થઈ. હિટ ગઈ. તો મિત્રો, અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ કેશવ રાઠોડ પરના અમારા એપિસોડ આપ કન્ટિન્યુ કરવા માગતા હો તો પણ અમને કોમેન્ટ કરશો, અને આ એપિસોડ આપને કેવા લાગી રહ્યા છે તે અમને જણાવશો. જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.